હે ભગવાન, જીવનનું કેટલું મહત્વ છે એ આજે મને સમજાયું. Oh my god. અને હું આટલી બધી અજ્ઞાની હતી અને આજુબાજુ બી કેટલા બધા અજ્ઞાનીઓ ભર્યા છે. ખરેખર મને આજે રિયલાઇઝ થયું. અને જીવનનું શું મહત્વ છે આજે હું સમજી. એ હેતુ ઢેંટણેન, હા, શું સમજાયું તને? અરે આજે હું એક મહારાજની કથામાં ગઈ હતી ને તો એમને એટલું સરસ રીતે સમજાવ્યું ને કે આપણે 84 લાખ જન્મોના ફેરામાંથી બહાર નીકળીએ ને ત્યારે આપણને આવો અનમોલ મનુષ્ય અવતાર મળે છે. અરે વાહ, 84 લાખ એટલે શું પણ? અરે 84 લાખ જન્મની વાત છે કે જેમાં આપણે એક જન્મમાં કૂતરું, બિલાડી, વાંદરો, માખી, મચ્છર, આ તે કેટલું બનીએ છીએ અને બધા જન્મોમાંથી પસાર થઈએ ને ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે છે. અમૂલ્ય મનુષ્ય અવતાર એમ? હા, અમૂલ્ય મનુષ્ય અવતાર. પણ એનું કઈ મહત્વ નથી. શું મહત્વ નથી? કેમ? અરે 84 લાખ જન્મોના ફેરા પછી અમૂલ્ય મનુષ્ય અવતારમાં લગ્નના 4 ફેરા ફરો ને એટલે અમૂલ્ય મનુષ્ય અવતારની પથારી ફરી જાય. હે ભગવાન, હે ઈશ્વર, અને માફ કરી દે, આનું હવે કાંઈ થાય એમ નથી. પણ તારા તો બીજા 84 લાખ ફેરા પાક્કા. હવે તું ફરે જ જા, ગોળ 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 ફરે જ જા તું. હવે તારે ફરવું જ પડશે.